જય માતાજી, જય રામાધણી. યોગી પૂરબિયાના વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે સવારમાં મારા ખાસ મિત્રનો ફોન આવી ગયો કે ભાઈ આજે ફોટોશૂટ છે તો તારે આજે આવવું પડશે. તો હું ફટાફટ ઉઠીને કેમેરા અને બેટરી પહેલાં તો ચાર્જ મૂકી દીધી. પછી નહીં ધોઈને ફટાફટ ચા નાસ્તો કરી લીધો અને પછી મારી ઢીંગલી સાથે થોડી મજા મસ્તી લાડ પ્રેમ કરી લીધો. પછી હું નીકળી ગયો બૂટ પહેરીને. આ જ છે આપણો બ્લેક ઘોડો અને રસ્તામાં આવી ગયું મહિપતસિંહ ફાઉન્ડેશન વૃદ્ધાશ્રમ 3. ત્યાર પછી આવી ગયું સંકેત ઇન્ડિયા સર્કલ. ત્યાંથી ડાબી સાઈડ આપણે વળી ગયા અને આપણે લાંબેલ નડિયાદવાળા રોડ પર ચડી ગયા હતા અને રસ્તામાં લાંબેલ હનુમાનજીનું મંદિર આવી ગયું. તો આજે આપણે હનુમાન જયંતિ હતી તો બહારથી જ જય શ્રી રામ દર્શન કરી લીધા અને આપણે આપણી રિક્ષામાં ચાલુ કરી દીધી હનુમાન ચાલીસા. અને આપણી રિક્ષામાં સીએનજી નહોતો તો આપણે લાંબેલ સીએનજી ગેસ પંપ ભરાવા જતા રહ્યા. ભાઈને કે કેટલો ભરવાનું, મેં કીધું ફૂલ કરી દો તો ભાઈ સીધો 200. ત્યાર પછી ચકલાસી રહીને આવી ગયા અલિન્દ્રા એટલે મારા મામાનું ઘર, એટલે કે મારું મોસાળ. અને બસ સ્ટેન્ડની સામે જ મસ્ત પાન બનાવીને એક પાર્સલ કર્યું અને એક આપણે ખાઈ લીધું. અને ત્યાર પછી આવી ગયું મોગરોલી પાટિયા. અને મોગરોલી પાટિયાથી આપણે આવી ગયા મોગરોલી ગામમાં. પહેલાં તો હું મારા ફ્રેન્ડના મામાના ઘરે ગયો, પછી એના ઘરે ચા બા પીધી. ત્યાર પછી નીકળી ગયા ફોટોશૂટમાં અને આપણે ચાલુ કરી દીધું હતું ફોટોગ્રાફી. અને આગળ જોયું તો ડીજે તો ફસાઈ ગયું હતું. વરઘોડો પત્યો અને એક બાજુ જમવાનું ચાલુ થઈ ગયું. એટલે આપણે જમવાનું તો પહેલાં લઈ લીધું અને ખમણ ઢોકળા ખાઈને ફરી પાર્ટીના ઘરે આવી ગયા. છોકરાઓને ઓળવણીનું રસમ ચાલુ થઈ ગઈ હતી. થોડા ઓળવણીના ફોટા પાડી લીધા. બંને છોકરા એટલા ધમાલ્યા હતા કે બે એકબીજાના માથામાં હાથ મારીને મજા કરતા હતા. છેલ્લી રસમના ફોટા પાડીને અમે નીકળી ઘર જવા માટે. કાજલ મેરેના સોંગ સાંભળતા આપણે નીકળી ગયા હતા ઘર જવા માટે. તો ચલો આવા જ વિડીયો જોવા માટે યોગી પૂરબિયાને ફોલો કરો.